થાય. મેં બી સુપર મોમ્સ જોઈ છે કે જે લોકોને આમ કઈ અવતાર આવે છે, બાળકને શું કરી નાખીએ. એ એલાર્મ મૂકીને સુવે ને એલાર્મ વાગે એના કરતા વહેલી જાગે. એના ઉઠ્યા પછી એલાર્મ વાગે, પછી છોકરાને ઉપાડે અને અડધો ઊંઘમાં હોય ત્યાંથી સ્કૂટી ઉપર પાછળ બેસાડે. છોકરું ઝોકા ખાતું હોય એને લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે, અડધો ભીંજાય ત્યાંથી ઉપાડીને ટેનિસ કોર્ટમાં મૂકે, 2 શોટ માર્યા હોય ત્યાંથી લઈ જઈને પાછો ચિત્રના ક્લાસમાં નાખી આવે, પાછી ઘેર આવે ત્યાં પેલી કૂતરા પકડવાની રિક્ષાઓ ઊભી હોય એમાં પાછા છોકરા ભરાય, એને પાછા નિશાળમાં નાખી આવે. નિશાળ છૂટે ત્યાં પાછી એ રિક્ષા ઊભી હોય ત્યાંથી એને લઈ જઈને નૃત્યમાં મૂકે, એને પાછો ઉપાડીને કરાટેમાં નાખી આવે, પછી ફ્રેન્ચમાં મૂકે. અરે બાળકને ફ્રેન્ચ શીખવાડે. મેં કહું આ કેમ ફ્રેન્ચ? નાના કે ભવિષ્યમાં યુરોપિયન કન્ટ્રીઝમાં એને સહેલું પડે. આ કેમ જાણે બધા અહીંથી માઇગ્રેટ થઈ જવાના હોય. અહીં અમદાવાદમાં ચાલે એટલા મળશે, અમારે તો ઘણા છે. દરેક બાળક પાસે આ પ્રકારનું ઉત્તમ કઢાવવા માટેનો આટલો અઠાગ્રહ અને આટલું બધું જો તમારે કરાવવું હોય, એક બાળકને નૃત્ય આવડવું જોઈએ, જુડો કરાટે આવડવા જોઈએ, ક્રિકેટ આવડવું જોઈએ, તો મા બાપ તરીકે તમારે સહેજ વહેલા વિચારવું જોઈએ. આ એક એક બાળકનું અલગ અલગ કામ છે. આ એકનું નથી. આ એક બિચારું કેટલાનું કરશે? બાપની 2 આંખોમાં બાકી રહી ગયેલા સપના, માની 2 આંખોમાં બાકી રહી ગયેલા સપના, એ 4 આંખોના ઉધાર સપનાનો ભાર આની 2 આંખો ઉપર. અને આની 2 આંખોને પોતાના સપના હોય એવું તો કોઈ વિચારતું જ નથી. એવી દશા કરે છે છોકરાઓની. મને ઘણી વાર એમ થાય કે આ કોકના છે ને એમને આપ્યા છે કે એમના જ છે.